હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવવાના છે ભરેલા કારેલાનું શાક, એકદમ સ્પેશિયલ મસાલા સાથે। ના ડુંગળી ના ટામેટા વગર બનાવવાના છે। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે લેવાના છે કારેલા। તો કારેલા અહીં આગળ 250 ગ્રામ જેટલા લીધા છે। નાની મોટી સાઇઝ જે પણ હોય તમારી પાસે લઈ શકો છો। આને આપણે આ રીતે થોડીક હલકા ઉપરની થોડી છાલ છે તે કાઢી લેવાની છે। તો આ રીતે તમારે તૈયાર કરી લેવાનું છે। અહીં આગળ તમારી પાસે મોટા કારેલા હોય તો તમારે વચ્ચેથી 2 ભાગ કરી લેવાના। તો આ રીતે કારેલાને છોલી લેવાના છે, બહુ વધારે એકદમ દબાવીને નથી છોલવાના। હવે આપણે વચ્ચેથી કાપ લગાવી દેવાના છે અને અંદરના જે બી હોય તે કાઢી લેવાના છે, કેમ કે અંદરના બીમાં વધારે કડવાશ રહેલી હોય। તો આ રીતે એકદમ સરખી રીતે તમારે તૈયાર કરી લેવાના છે। તો બધા કારેલાને હું તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે પાણીને ગરમ કરવા મૂકવાનું છે। લગભગ અહીંયા આગળ મેં 2 કપ જેટલું પાણી લીધું હતું। ગેસની આંચ મીડિયમ રાખવાની છે। અહીંયા આગળ 1 ચમચી મીઠું ઉમેરવાનું છે। અહીંયા આગળ આપણે કારેલાને થોડીક વાર ગરમ પાણીમાં નાખવાના છે, જેથી એની કડવાશ દૂર થઈ જશે અને એ અધકચરા ચડી પણ જશે। તો અહીંયા આગળ પાણી ઉકળવા માંડ્યું છે। તો હવે આપણે જે કારેલા છે તે બધા જ આની અંદર ઉમેરી દઈશું અને એને 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું। ધ્યાન રાખવાનું છે કે કારેલા ઓવરકુક ના થઈ જાય, આપણે થોડા અધકચરા રાખવાના છે। તો અહીંયા આગળ પાણી ઉકળી ગયું છે, લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે। હવે ગેસને બંધ કરી લેવાના છે અને આપણે કારેલાને કાઢી લેવાના છે। તો અહીંયા આગળ હું કારેલાને કાઢી લઈશ, એક સ્ટ્રેનરમાં કાઢી લઈશું જેથી એનું પાણી બધું નીકળી જાય અને એને આપણે ઠંડા થવા દેવાનું છે। તો ખાસ ધ્યાન રાખજો, આ પ્રોસેસમાં તમારા કારેલા વધારે ના બફાઈ જાય। તો બસ કારેલાને આપણે ઠંડા થવા દઈશું। હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે 1 કપ ચવાનું લેવાનું છે। ઘરમાં જે પણ ખાટું મીઠું ચવાનું હોય તે લઈ લેવાનું છે। જે 1 કપ લીધું છે, અહીંયા આગળ આપણે લાલ મરચું પાવડર નાખીશું 2 ચમચી જેટલું, જેથી કલર ખૂબ જ સારો આવે, અને 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મીઠું ઉમેરી અને આને દરદરું પીસી લઈશું। તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે ને એકદમ સિમ્પલ રીત ઝટપટ બની જાય છે। તો અહીં આગળ આપણે બધા મસાલાને કાઢી લેવાનો છે। અહીં આગળ આપણે 3 ચમચી ગોળ લેવાનો છે। તો ગોળ અહીં આગળ મેં થોડો આગળ પડતો રાખ્યો છે, તમને થોડો ઓછો ગોળ નાખવો હોય તો નાખી શકો છો। 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી છે અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને હવે ફ્રેશ કાપેલા 2 મોટી ચમચી ધાણા ઉમેરી અને સારી રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે। જો તમારી પાસે ચવાનું ના હોય તો તમે બેસનને શેકીને પણ મસાલો બનાવી શકો છો। તો બસ હવે આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। ચવાનામાં બધું જ તીખાશ મીઠાશ રહેલું હોય છે, એટલે આપણે વધારે હવે કંઈ નહીં ઉમેરીએ અને હવે આપણે મસાલો મિક્સ કરી કારેલાની અંદર ભરી લેવાનો છે। તો આ રીતે સરખી રીતે કારેલાની અંદર સ્ટફ કરી લેવાનું છે। બસ તો હું હવે સેમ રીતે બધા કારેલા ભરી અને તૈયાર કરી લઈશ। તો તમારે આ જ રીતે બધા કારેલાને ભરીને તૈયાર કરી લેવાના છે। તો અહીં આગળ આપણા કારેલા સ્ટફિંગ કરીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક કઢાઈને ગરમ કરીશું, એની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ મૂકીશું। તેલ થઈ જાય એટલે અડધી ચમચી આપણે રાઈ મૂકીશું, અડધી ચમચી જીરું મૂકીશું, બંનેને થવા દઈશું। ચપટી હિંગ ઉમેરી દઈએ। તો એકદમ સરખી રીતે હવે વઘાર તૈયાર થઈ જાય એટલે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને 2 લીલા મરચાં સમારીને ઉમેરી દઈશું। સારી રીતે મિક્સ કરવાના છે અને હવે આપણે જે ભરેલા કારેલા છે તે બધા જ આની અંદર ઉમેરી દેવાના છે। ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે। હલકું આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી વરાળે બફાઈ જાય અને હવે ઢાંકીને 7 થી 8 મિનિટ જેવું થવા દઈશું, ધીમી આંચ રાખીને, અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। 7 થી 8 મિનિટ થઈ ગઈ છે, કારેલા એકદમ સરખી રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો। તમારે આગળ ચપ્પાની મદદથી આ રીતે કાપ લગાવીને ચેક કરી લેવું કે ચડી ગયા છે કે નહીં। તો અહીં આગળ કારેલા એકદમ સરખી રીતે ચડી ગયા છે। તો વધેલો મસાલો હોય તો તમારે આ ટાઈમે આની અંદર ઉમેરી દેવાનો છે અને હવે આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું 2 ચમચી જેટલું ફરીથી, જેથી મસાલો પણ સારી રીતે મિક્સ થઈ જાય। અને હવે આપણે ઢાંકીને ફરીથી એને થવા દેવાનું છે, જેથી મસાલો સારી રીતે મિક્સ થઈ જાય। 2 મિનિટ જેવું થઈ ગયું છે અને કારેલા એકદમ સરખી રીતે બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તમે પણ હવે આ રીતે કારેલાનું શાક બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને કડવું તો નહીં જ લાગે। તો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું આપણે એક આવી જ નવી રેસીપી સાથે, ત્યાં સુધીને આવજો।